મારું નામ છે તેજલ અભાણી. ખાસ કરીને અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે ટીઆરપીમાં જે કંઈ પણ હાદસો બન્યો છે એનું અમને બધાને બહુ જ દુઃખ છે, પણ એના હિસાબે તમે બધા ગેમ ઝોનો બંધ કરાવી દો એ કોઈ સોલ્યુશન નથી. જેની પાસે ફાયર એનઓસી કે સેફટીને લગતા બીજા પણ વસ્તુઓ છે એ લોકોના ગેમ ઝોન તમારે સ્ટાર્ટ કરાવવા જોઈએ. અત્યાર સુધી બધા ગેમ ઝોનવાળાએ ઓલ ગુજરાતના સરકારને સપોર્ટ કરેલો જ છે, પણ હવે સમય મર્યાદા વધતી જવાના કારણે 500 થી 700 ફેમિલી જેવા બેરોજગાર થઈ ગયા છે કે જેનું ફેમિલી આની ઉપર જ નભે છે. તો એ લોકો વિશે પણ સરકારે હવે વિચારવાનો સમય આવી ગયો છે. રાજકોટમાં કેટલા ગેમ ઝોન છે? રાજકોટમાં નાના મોટા તો ઘણા બધા હશે, પણ મોટા મોટા ગણીએ તો 10 થી 12 ગેમ ઝોન છે. હા, સરકાર દ્વારા બધું જે સીલ મારવામાં આવ્યું છે, શું કહેશો? એટલે સરકારે આ સીલ મારવું એ મારી સાઈડથી એવું કહે તો એ એક સોલ્યુશન નથી. તમારે પ્રિકોશન રાખવાની જરૂર છે, અને જેની પાસે પ્રિકોશન છે એમને સ્ટાર્ટ કરવા દો, અને જેમની પાસે પ્રિકોશન નથી એને સમય મર્યાદા આપી દો એફિડેવિટ કરાવીને. વાત કરો છો તો બેઝિક સ્ટ્રક્ચર પ્રિકોશનમાં આવે છે. બેઝિક સ્ટ્રક્ચર નથી આવતું, પણ એ લોકોએ જે અત્યારે એકચ્યુઅલી આમ ગેમ ઝોનને બધા બેઝિક સ્ટ્રક્ચરના જ બનાવેલા છે, પતરાના બનાવેલા છે, પીવીસી સાઇટના બનાવેલા છે, યુફોર્મના ગાટલા હોય છે, ત્યાં યુફોર્મની સીટો પડ્યો છે. તો શું આ ઘટના થાય તો બીજી વાર ઘટના થાય એવું ઈચ્છો છો તમે? સર, બીજી વાર ઘટના થાય એવું નથી ઈચ્છતા, પણ તમારે પ્રિકોશન તમે રાખી શકો તો આટલા બધો જે હાદસો થયો ને એ એટલો હાદસો મોટો ન થઈ શકત. પ્રિકોશન રાખવાની જવાબદારી સરકારની જ છે, ગેમ ઝોન માલિક ગેમ ઝોન વાળાની જ છે, અને એની ઉપર તમે કોઈ જે લાગતા હોય એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે ફોલો કરાવો તો તમે કહી શકો કે ભાઈ કે અહીંયા પ્રિકોશન છે નથી. એ માટે સરકારની જવાબદારી આવશે કે ભાઈ આવી અને ચેક કરી શકે, પણ બંધ કરાવો કોઈ વસ્તુનું સોલ્યુશન નથી કે તમે બંધ કરાવી દો. બેઝિક સ્ટ્રક્ચર આશીષભાઈ રાઠોડ. આશીષભાઈ, શું કહેશો? આજે એક વિડીયો સામે આજે 2 મહિના જેવો સમય થયો છે. અમારી ઉપર ઘણી બધી પ્રકારના જવાબદારી હોય છે, જેમ કે સ્ટાફથી લઈ મોલ છે તો મોલના રેન્ટ હોય છે, બહુ હાઈ હોય છે, એ તમને બધાને ખ્યાલ જ હશે. એ સિવાયના જે છે અમારી પોતાની લાખો કરોડો રૂપિયાની લોન ચાલુ હોય છે, એ બધાના હપ્તા છે, માણસોનો પગાર છે, આ બધા મિનિમમ લાઇટ બિલ પણ આવે છે. એ બધું જે છે તો 2 મહિનાથી અમે ઓલરેડી બહુ હેરાન છીએ. હવે આનું ક્યાં સુધી હજી આને આવું કન્ટિન્યુ ચાલશે એનું કોઈ આઈડિયા નથી આવતો, અને સહકાર તરફથી જે કાંઈ પ્રતિસાદ મળવો જોઈએ એ નથી મળી રહ્યો. અગાઉ એક વખત રજૂઆત કરેલી છે. અમારું એસોસિએશન છે ઓલરેડી ગાંધીનગરમાં, અમદાવાદમાં, સુરતમાં અઠવાડિયામાં 2 થી 3 વખત સરકારી ઓફિસરે અથવા આપણા ગૃહમંત્રીને બધાની પાસે રજૂઆત ઓલરેડી કરે જ છે, પણ બધા એવું આશ્વાસન આપે છે કે થઈ જશે, પણ ક્યાં સુધી એમ. હવે શું માંગ છે તમારી? માંગ એ છે કે વહેલામાં વહેલી તકે અમારો જે કંઈ સોલ્યુશન આવે એવી માંગ છે અમારી, કેમ કે હવે સિઝન ચાલુ થશે, હવે તહેવાર આવશે બધા, અને કેટલો ટાઈમ સુધી આ